નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોળ પરમાર. વડોદરાના સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવી રોકડિયા દ્વારા કાશ્મીરમાંથી 370ની કલમ નાબૂદ કરવા પર આધારિત આર્ટિકલ 370 મૂવીનું સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિ, રાજનીતિ અને લાગણીના ત્રિવેણી સંગમ સમાન આર્ટિકલ 370 ફિલ્મનો ભાજપના સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવી રોકડિયા દ્વારા સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરાયું હતું, જેમાં વિસ્તારના લોકોએ આર્ટિકલ 370 મૂવી નિહાળી હતી. નાગરિકોએ સાથે સાથે નાસ્તાની મજા પણ માણી હતી. જે વિચાર સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વર્ષોથી કામ કરતા હતા, એ વિચારો પૈકીનો એક મુખ્ય વિચાર એટલે કે જમ્મુ કાશ્મીર એ ભારતનો અભિન્ન અંગ છે અને જમ્મુ કાશ્મીરની આર્ટિકલ 370 એ દૂર કરવી જોઈએ. આ માંગ સાથે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરતો હતો. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ પણ તેમનું બલિદાન એક દેશ મેં દો પ્રધાન, દો નિશાન, દો વિધાન નહીં ચલેગા આ સૂત્રના નારા સાથે કામ કરતા આપ્યું હતું. ત્યારે આજે જ્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બની અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહના એક સઘન પ્રયત્નથી જ્યારે 370 જમ્મુ કાશ્મીરમાંથી દૂર કરવામાં આવી અને તેની પાછળના હિડન ફેક્ટ્સ, સિક્વન્સ અને જે કંઈ એમને કામ કર્યું 370ની કલમ દૂર કરવા માટે, એટલે કહી શકાય કે દેશભક્તિ, રાજનીતિ અને લાગણી આનો ત્રિવેણી સંગમ એટલે આર્ટિકલ 370 મૂવી એ ફિલ્મ એનું આજે સયાજીગંજના કાર્યકર્તાઓ માટે એક સ્પેશિયલ શો કરવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓ પણ જાણે, સમજે અને એના માધ્યમથી લોકોની અંદર પણ ચર્ચાનો આ વિષય બને અને જે કામ કરીને 370 દૂર કરવામાં આવી છે લોકો સુધી આ મેસેજ પહોંચે, એના માટે આજે સયાજીગંજ વિધાનસભાના સૌ કાર્યકર્તાઓ આજે પિક્ચર જોવા માટે આવે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.